એનર્જી કન્ઝર્વેશન ઇન વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશન. ઓકે, એર કન્ડિશન અને જે આપણી પાસે વેન્ટિલેશન છે બરાબર, એની અંદર આપણે એનર્જીનું સેવિંગ કેવી રીતે કરી શકીએ એના વિશે વાત કરીએ. તો શું છે તો કે કીપ ધ ડોર એન્ડ ધ વિન્ડોઝ ક્લોઝ વેન એસી ઇઝ ઓન. જ્યારે એસી તમારું ચાલુ હોય, જ્યારે એસી ચાલુ હોય તમારું, ત્યારે તમારે શું કરવું જોઈએ? ત્યારે તમારે બારી બારણાઓને બંધ રાખવા જોઈએ. સિમ્પલ, જે આપને ખબર પડે છે બરાબર. જ્યારે એસી ને ઓન કરવામાં આવે અથવા તો એસી ઓન હોય ત્યારે વિન્ડો ફેન પણ બંધ રાખવો જોઈએ બરાબર. સ્વિચ ઓફ ધ વિન્ડો ફેન વેન ધ એસી ઇઝ ઓન. વિન્ડો ફેન પણ આપણે બંધ રાખવો જોઈએ, નહીતર હવા બહાર જતી. સીલિંગ ફેન ચાલુ રાખી શકાય બરાબર. સીલિંગ ફેન ને આપણે ચાલુ રાખી શકીએ. ઓકે, ધેન યુઝ ડબલ ડોર બરાબર. એર કર્ટન્સ એટલે કે જે પડદા હોય છે. ઓકે, ઓટોમેટિક ડોર ક્લોઝર બરાબર. ઓટોમેટિક ડોર ઓપન ક્લોઝ થઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ડબલ ગ્લેઝ વિન્ડો નો યુઝ કરવો જોઈએ બરાબર. અથવા તો જેને કહી શકાય બરાબર, વધારે પ્રમાણમાં તમને આઇસોલેશન આપે ઠંડક થી બરાબર, એવી વસ્તુનો યુઝ કરવો જોઈએ. ઓકે, ધેન સેન્ટ્રલ એસી અથવા સેન્ટ્રલ એર કન્ડિશન ના કમ્પ્રેસર ને છાયા વાળી જગ્યાએ રાખવું જોઈએ બરાબર. એર કમ્પ્રેસર શુડ બી પ્લેસ્ડ ઇન કુલ શેડેડ એરિયા બરાબર. છાયા વાળી જગ્યાએ એને રાખવું જોઈએ. ઓકે, ધેન મોર એફિશિયન્ટ કમ્પ્રેસર should be used for the continuous duty. કન્ટિન્યુઅસ ડ્યુટી માટે અથવા તો એક સરખું જે તમારી એસી ચાલતું હોય ફોર એક્ઝામ્પલ, તેના માટે શું કરવું જોઈએ? મોર એફિશિયન્ટ કમ્પ્રેસર નો યુઝ કરવો જોઈએ બરાબર. જે વધારે પ્રમાણમાં એફિશિયન્ટ હોય એનો યુઝ કરવો જોઈએ કન્ટિન્યુઅસ માટે. ઓકે, ધેન ક્લિનિંગ ઇન્સ્પેક્શન મેન્ટેનન્સ એન્ડ ટ્યુનિંગ બરાબર ઓફ ધ એર કન્ડિશનર શુડ બી કેરીડ આઉટ બરાબર પીરિયોડિકલી. ઓકે, એને અમુક સમયગાળા દરમિયાન એનું ક્લિનિંગ કરવું જોઈએ, ઇન્સ્પેક્શન એનું કરતું રહેવું જોઈએ, એનું મેન્ટેનન્સ કરતું રહેવું જોઈએ, એનું ટ્યુનિંગ બરાબર છે કે નહીં જોતું રહેવું જોઈએ. ઓકે, અને આ બધી વસ્તુ ટ્રેન્ડ ટેકનિશિયન હોય ને એના થ્રુ થવી જોઈએ, એ જરૂરી છે. તેની વાત કરીએ તો રિપ્લેસમેન્ટ ઓફ ધ રેફ્રિજરન્ટ શુડ બી કેરફુલી ડન ઇટ ઇફ નેસેસરી. જો જરૂરિયાત હોય તો રેફ્રિજરન્ટને રિપ્લેસ કરવું જોઈએ બરાબર. રેફ્રિજરન્ટ જે તમારું કુલિંગ પ્રોવાઈડ કરે છે ને, એ વસ્તુને શું કરવી જોઈએ? એ વસ્તુને આપણે રિપ્લેસ કરવી જોઈએ બરાબર, જો જરૂરિયાત હોય તો. અને લાસ્ટ વન છે ધ ડક્ટ સિસ્ટમ શુડ બી ઓર શુડ હેવ બીન શિલ્ટેડ પ્રોપરલી. ડક્ટ સિસ્ટમ તમારી જે છે કે સેન્ટ્રલ એસી હોય તો હવા, ઠંડી હવા એક જગ્યાથી આવતી હોય બરાબર, તો એ કેવું હોવું જોઈએ? શિલ્ડ કરેલી હોવી જોઈએ, વ્યવસ્થિત રીતે શિલ્ડ કરેલી હોવી જોઈએ, તો એનું આઉટપુટ તમને પૂરેપૂરું મળે. ઓકે, ધેન આગળ વાત કરીએ આપણે એનર્જી કન્ઝર્વેશન ઇન કમ્પ્રેસર. કમ્પ્રેસરની અંદર એનર્જીનું કન્ઝર્વેશન કઈ રીતે કરવું જોઈએ? ઓકે, સો ફર્સ્ટ વન, ઇનલેટ એર ઓફ ધ કમ્પ્રેસર ટેમ્પરેચર શુડ બી લો. ઓકે, ઇનલેટ જે તમારી એર છે ને કમ્પ્રેસરની, એ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. બીકોઝ ઇન્ક્રીઝ ઓફ 3 ટાઈમ ટેમ્પરેચર, એવું કહી શકાય તો 3 ડિગ્રી ટેમ્પરેચર. ઓકે, ઇન ઇનલેટ ટેમ્પરેચર રિઝલ્ટ ઇન 1% ઇન્ક્રીઝ ઇન પાવર કન્ઝપ્શન. શું થાય? સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો શું થાય? કમ્પ્રેસરના ઇનલેટ એરનું ટેમ્પરેચર છે ને ઓછું રાખવું જોઈએ. કારણ શું કામ? જો ઇનલેટ ટેમ્પરેચરમાં 3% વધારો થયો ને, તો 3 વધારો થયો ને બરાબર, તો એના કારણે શું થાય? 1% વધારો તમારે કેમાં થાય? તમારા પાવર કન્ઝપ્શનમાં થાય છે. એટલા માટે ઓકે, પાવર કન્ઝપ્શનમાં 1% વધારો થાય છે. બીજી વાત કરીએ સફાઈ માટે બરાબર. યુઝ ઓફ એર કમ્પ્રેસર ફોર ધ ક્લિનિંગ ઇઝ નોટ એફિશિયન્ટ બરાબર. સફાઈ માટે કમ્પ્રેસર એરનો કાર્યદક્ષ ઉપયોગ નથી. આમાં માત્ર ઇલેક્ટ્રિકલ એનર્જીના 5%નું જ ઉપયોગી એનર્જીમાં રૂપાંતરણ થાય છે. આપણે જેટલી એનર્જી આપી હોય ને એના 5%નો યુઝ થાય છે, તો એનો યુઝ કરવો જોઈએ નહીં જો પોસિબલ હોય તો. ડિક્રીઝ ઓફ ઓકે અપ ટુ 10% in the discharge pressure can result in energy conservation up to or about 5%. શું કહેવા માંગે? ડિસ્ચાર્જ પ્રેશર તમારું જે હોય ને, જો કમ્પ્રેસરની આપણે વાત કરીએ છીએ બરાબર, ડિસ્ચાર્જ પ્રેશર હોય એમાં જો 10%નો ઘટાડો થાય ને, તો એ 5% સુધીનો એનર્જીનો બચાવ કરી શકે
ડિસ્ચાર્જ તમારું જે પ્રેશર હોય એમાં 10% ઘટાડો થઈ જાય ને ડિસ્ચાર્જ પ્રેશરમાં, તો એ 5% એનર્જી એફિશિયન્સીમાં બચાવ કરી શકે. આથી જો આ પ્રક્રિયા ઓછા પ્રેશરે શક્ય હોય તો ડિસ્ચાર્જ પ્રેશરને ઘટાડવું જોઈએ, એને ઓછું કરવું જોઈએ. ડિસ્ચાર્જ પ્રેશર ઘટી જાય ને તો એનું આઉટપુટ તમને મળી જાય. પર યુનિટ ઇલેક્ટ્રિકલ ઇનપુટ, પર યુનિટ આ આખી એક સિસ્ટમ છે, પર યુનિટ સિસ્ટમ એની વાત કરીએ. પર યુનિટ ઇલેક્ટ્રિકલ ઇનપુટ માટે કમ્પ્રેસરનું એર આઉટલેટ અથવા તો એર આઉટપુટ કેવું હોવું જોઈએ? સમયાંતરે એને ચેકિંગ કરતું રહેવું જોઈએ. કારણ સમય જતા કમ્પ્રેસરની એફિશિયન્સીમાં ઘટાડો થાય છે, એટલા માટે મેઝર ધ પીરિયોડિકલી ધ આઉટપુટ ઓફ ધ કમ્પ્રેસર ફોર ધ પર યુનિટ ઇલેક્ટ્રિકલ ઇનપુટ. કારણ because the efficiency of the compressor reduce on passage of time. અમુક સમય પછી એની એફિશિયન્સી ઓછી થઈ જાય એટલા માટે. એન્ડ લાસ્ટ વન, કમ્પ્રેસર યુનિટનું રેગ્યુલર મેન્ટેનન્સ કરવું જોઈએ. કમ્પ્રેસર યુનિટનું રેગ્યુલર મેન્ટેનન્સ કરવું જોઈએ. બરાબર, કેરીડ આઉટ ધ રેગ્યુલર મેન્ટેનન્સ ઓફ કમ્પ્રેસર યુનિટ. પૂરેપૂરું આખું યુનિટ હોય એનું મેન્ટેનન્સ કરતું રહેવું જોઈએ. બરાબર, એ જરૂરી છે. તો આ બંને હતા, વેન્ટિલેશન અથવા તો એર કન્ડિશનિંગમાં ઉર્જાનો સંચય અને બીજું એર કમ્પ્રેસરમાં ઉર્જાનો સંચય.